ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એની વિષય 5 માં પડતર હિસાબી પદ્ધતિમાં પ્રમાણ પડતર પદ્ધતિ 1 વિશે માહિતી મેળવશું। એના કેટલા બધા આઈએમપી સૂત્રો છે જેને નોટ ડાઉન કરજો, જેથી આપણને દાખલા ગણવામાં ખૂબ સરળતા રહે। જો આ સૂત્રો નહીં આવડે તો કોઈ પણ દાખલા આવડશે નહીં। મેં પહેલેથી જ નોટ ડાઉન કરીને રાખ્યા છે જેથી તમને સરળતા રહે। આમાં બે ભાગ પાડવામાં આવે છે, એક આવે છે માલ સામાનને લગતા અને એક આવે છે મજૂરીને લગતા। આજે આપણે કોના વિશે ચર્ચા વિચારણા કરીશું? માલ સામાન વિશે। એમાં ટોટલ 6 સૂત્રો આપવામાં આવ્યા છે। મેં પહેલા બધા લખી નાખ્યા છે એટલે આપણને સેલા રે, લાઈન ટુ લાઈન યાદ રાખશો તો જલ્દી થઈ જશે। પહેલાથી આપણે શરૂઆત કરીએ। પહેલું આપણને આપેલું છે માલ સામાન ખર્ચ, પછી માલ સામાન ભાવ, માલ સામાન વપરાશ, માલ સામાન મિશ્રણ, માલ સામાન પેટા વપરાશ ને માલ સામાન ઉપજ। આ 6 છે એને લાઈનમાં યાદ રાખશો તો સાવ ઇઝી રીતે તમને યાદ રહી જશે, કેમ કે આની અંદર બધામાં પહેલા પ્રમાણ આવે છે અને ત્યારબાદ આપણને ખરેખર આપેલું છે। ક્લિયર છે? આમાં શું છે? ખર્ચ વિચલનનું સૂત્ર શું થાય? તો કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ। આની અંદર પ્રમાણ પહેલા આવે, ભાવનું વિચલન જોઈએ। એમાં પણ એક જ રૂલ છે કે પ્રમાણે છે એ અંદર આવશે, પ્રમાણ ભાવે શું આવે? પહેલા આવે। 1 નંબરથી કરીને 5 નંબર સુધી આ બધાની અંદર પ્રમાણે પહેલા આવશે। એક છઠ્ઠું જેવું છે જેમાં ખરેખર પહેલા આવે છે, એટલે કે ઉપજ વિચલનમાં। ક્લિયર છે? હવે જો ભાવનું આપણે જોતા હોય તો અંદર ભાવ જ આવશે બંનેમાં। પછી વપરાશ એટલે કે જથ્થો, એનો મિનિંગ પણ એ થશે અને એની અંદર જથ્થો આવશે। વપરાશ એટલે શું કહેવાય? એનું બીજું નામ શું થાય? જથ્થો થાય। ભાવ હોય તો ભાવ આવે, વપરાશ હશે તો વપરાશ આવશે। ક્લિયર? ભાવ વિચલનનું સૂત્ર જોઈએ તો કે ખરેખર જથ્થો, પછી વપરાશ વિચલન હોય તો એમાં કોણ આવે? પ્રમાણ ભાવ આવે। ભાવ તો આવશે પણ કયો? પ્રમાણ ભાવ। ક્લિયર? ખરેખર જથ્થો અને પ્રમાણ ભાવ। ચલો ભાવ વિચલનનું સૂત્ર જોઈએ તો કે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ। વપરાશ વિચલન તો પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। જથ્થો બંને આવશે કમ્પલસરી છે ને ભાવ બંને આવશે કમ્પલસરી છે। વપરાશ હોય તો જથ્થો અને ભાવ હોય તો ભાવ, ખાલી અંદરનું જે જથ્થો હશે આગળનું ચેન્જ થતો જાય છે। ક્લિયર છે? ત્યારબાદ આપણે શું જોઈશું? એના પછીનું કયું સૂત્ર છે આપણા માટે? મિશ્રણ વિચલન છે। ચલો મિશ્રણ વિચલન વિશે ચર્ચા કરીએ, જેમાં બે રૂલ છે। પહેલો રૂલ છે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો સરખા હોય ત્યારે। જો સરખા હોય તો જે તમારું 3 નંબરનું સૂત્ર છે એ જ બની જાય છે કે પ્રમાણ ભાવ, તો અહીંયા પણ આવશે પ્રમાણ ભાવ, પ્રમાણ જથ્થો તો પ્રમાણ જથ્થો, ખરેખર જથ્થો તો ખરેખર જથ્થો। મતલબ 3 નંબરનું છે એ તમારું 4 નંબરનું પણ ક્યારે? જ્યારે બંને જથ્થાઓ તમારા સરખા હોય ત્યારે। ક્લિયર? ત્યારબાદ આવે છે એનું જ્યારે બંને જથ્થાઓ સરખા ન હોય, એટલે કે જ્યારે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો એ બંને અલગ અલગ હોય, સરખા ન હોય। તો કાંઈ ચેન્જીસ નથી, ખાલી પ્રમાણ જથ્થાની જગ્યાએ સુધારેલ પ્રમાણ જથ્થો લાગી જાય છે, બીજો કાંઈ આમાં ચેન્જીસ થતો નથી। શું થઈ જાય છે એનું સૂત્ર? પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। ક્લિયર? હવે સુધારેલ પ્રમાણ જથ્થો છે તો સુધારેલ પ્રમાણ જથ્થો પણ આપણે શોધવો પડે, આપણે દાખલામાં જોઈશું। ત્યારબાદ પેટા વપરાશનું જોઈએ તો પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો। આમાં પહેલા પ્રમાણ જથ્થો આવશે ને સુધારેલ પ્રમાણ જથ્થો જે ઉપર શોધશું એ પછી લખાશે। ત્યારબાદ જોઈએ ઉપજ વિચલન, એના માટે સૂત્ર છે પહેલું આવશે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો બંને સરખા હોય ત્યારે, તો કે એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ। હવે ઉપજ છે તો અહીંયા ઉપજ લખાશે। એક જ રૂલ છે કે ખરેખર આમાં પહેલું લખાય અને પ્રમાણ આમાં પછી। આપણે 5 સૂત્ર જોયા, એમાં પ્રમાણ પહેલું લખ્યું હતું અને ખરેખર પછી લખ્યું હતું। આ એક જ એવું સૂત્ર છે જેમાં ખરેખર પહેલા લખાશે અને પ્રમાણ પછી લખાશે। આગળ શું લખશું? એકમ દીઠ પ્રમાણ પડતર ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ। એકમ દીઠ પ્રમાણ પડતર શોધવું પડે તો કે કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉપજ। કુલ પ્રમાણ પડતર પણ શોધવું પડશે તો કે પ્રમાણના એકમો ગુણ્યા એના જેટલો બી ભાવ હશે એ આવી જશે પ્રમાણ કિંમત। કુલ પ્રમાણ ઉપજ તો કે પ્રમાણ દાખલ એકમ માઇનસ બગાડ। જ્યારે સરખા ન હોય તો જે ખરેખર ઉપજ છે એના જગ્યાએ ખાલી શું આવી જાય છે? સુધારેલ પ્રમાણ ઉપજ। શું આવે? સુધારેલ। એના માટે પણ સૂત્ર છે દાખલ કરેલા એકમો એમાંથી બગાડના એકમો હશે એ શું થઈ જાય? માઇનસ થઈ જાય। હવે બંને જગ્યાએ એક જ સૂત્ર આવે છે કે પ્રમાણમાં અને ખરેખરમાં, તો કે અહીંયા પ્રમાણનું આવે ને અહીંયા ખરેખરના આવશે। ક્લિયર? આ બધા સૂત્રને લાઈનમાં યાદ રાખશો તો સરળતાથી તમને યાદ રહી જશે, નોટ ડાઉન કરી લેવા। શું કીધું છે? પ્રમાણ પડતરના કાર્ડ પરથી માલુમ પડે છે કે એક વસ્તુનું 1 એકમ બનાવવામાં 2 રૂપિયા લેખે કિલોના ભાવના 3 કિલો જેટલો માલ સામાન જરૂરી છે। આપણને પ્રમાણ માટે આપેલું છે। આ શેના માટે? પ્રમાણ માટે। ચલો તો પહેલા લખી નાખીએ જે જે આપેલું છે। દાખલા નંબર 1 માટે છે શું શું આપણને આપેલું છે? પ્રમાણ ભાવ કેટલું આપેલું છે? 2 રૂપિયા। ક્લિયર?
ત્યારબાદ તમને કીધું છે કિલોના ભાવે 1 એકમના 3 કિલો કહી દીધું છે તમને 1 એકમ ના 3 કિલો. ત્યારબાદ કીધું છે 1 માસ દરમિયાન 200 એકમો તૈયાર થયા જેમાં 1.80 કિલોના ભાવે 600 એટલે આ તો ખરેખર માટે છે 200 એકમો ટોટલ તૈયાર થયા છે તો આપણે 200 એકમ માટે કેટલા કિલો થશે તો શું થાય ચોકડી ગુણાકાર થાય તો કે 200 ગુણ્યા 3 એટલે કેટલા થશે 600 તો પ્રમાણ જથ્થો કેટલાનો આવ્યો તો કે 600 ક્લિયર. ત્યારબાદ ખરેખર એ તો તમને આપેલું જ છે ખરેખર ભાવ કેટલાનો આપેલો છે આપણે જોયું 1.8 અને ખરેખર જથ્થો એ કેટલાનો આપેલો છે આપણને 620. ક્લિયર છે આમાં કોઈ ડાઉટ છે ચલો હવે આપણને ચારે વસ્તુ મળી ગઈ આપણે પહેલા 3 જ શોધીએ પહેલું શોધીએ ખર્ચ વિચલન માલ સામાન છે માલ સામાન ખર્ચ વિચલન તો એનું સૂત્ર શું હતું તો કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. ક્લિયર. પ્રમાણ જથ્થો છે તમારા પાસે કેટલો છે 600 ગુણ્યા પ્રમાણ ભાવ છે 2 માઇનસ ખરેખર જથ્થો છે 620 ગુણ્યા ખરેખર ભાવ છે 1. ક્લિયર. ગુણાકાર કરી નાખીએ તો કે 600 ગુણ્યા 2 એટલે 1200 અને માઇનસ 620 ગુણ્યા 1.8 એટલે કેટલા આવશે 1116 માઇનસ કરી નાખીએ 84. હવે આ પ્લસમાં આન્સર આવશે તો પ્લસમાં જ્યારે પણ આન્સર આવે એને કહેવાય અનુકૂળ. શું કહેવાય અનુકૂળ. ચલો ત્યારબાદ જોઈએ ભાવ વિચલન હું શોર્ટ ફોર્મમાં લખું છું તમે આખું લખજો એમાં સૌ પ્રથમ કોણ આવશે ભાવ છે એટલે કોણ આવે અહીંયા જથ્થો કયો ખરેખર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. ચલો ખરેખર જથ્થો કેટલો છે આપણા પાસે 620 પ્રમાણ ભાવ કેટલો છે આપણા પાસે 2 અને ખરેખર ભાવ કેટલો છે 1.8 કરી નાખીએ તો 2 માઇનસ 1.8 એટલે કેટલા આવે 0.2 ગુણ્યા કેટલા કરશું 620 એટલે કેટલા આવશે 124 પ્લસમાં તો આને પણ શું કહેવામાં આવશે અનુકૂળ. ક્લિયર. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું વપરાશ અત્યારે 3 જ શીખવાડું છું ત્યારબાદ આપણે આગળ કરતા જઈશું પ્રમાણ ભાવ કૌંસમાં શું આવશે પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. ચલો પ્રમાણ ભાવ કેટલું છે આપણા પાસે 2 પ્રમાણ જથ્થો છે 600 અને માઇનસ ખરેખર જથ્થો છે 620 600 માઇનસ 620 ગુણ્યા કેટલું છે 2 એટલે કેટલા આવશે -40. જ્યારે માઇનસમાં આવે તો એને કહેવામાં આવશે પ્રતિકૂળ. શું કહેવામાં આવે પ્રતિકૂળ. હવે તમારો દાખલો સાચો છે કે ખોટો એ ચેક કરવું હોય તો તમારો ભાવ પ્લસ વપરાશ કરો તો તમને ખર્ચ મળે. શું મળે ખર્ચ. તો ભાવ કેટલો આવ્યો તો આપણો 124 પ્લસ વપરાશ કેટલો આવ્યો -40 બરાબર ખર્ચ કેટલો આવ્યો આપણું 84 તો 124 માઇનસ 40 બરાબર 84. ચલો 124 માઇનસ 40 કરીએ કેટલો આવે છે 84 બરાબર 84 થઈ ગયું. ક્લિયર. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 જેમાં આપણને આપેલું છે એક કારખાનામાં દરેક ટન માલસામાનના વપરાશ માટે 200 એકમોનું ઉત્પાદન થાય છે. દરેક ટન એટલે કે એક ટનમાં કેટલા એકમોનું ઉત્પાદન કહે છે 200 એકમોનું. કેટલા 200 લખીએ આપણે એક ટન 200 એકમ. એક ટન માલસામાનની પડતર ₹20 છે એટલે કે એની પડતર કઈ દીધી છે ₹20 છે. એને શું કહેવામાં આવશે પ્રમાણ ભાવ કેટલો કહી દેવામાં આવ્યો છે ₹20. ત્યારબાદ
એક માસ દરમિયાન 500 ટન માલસામાન ઉત્પાદન અંગે આપવામાં આવ્યો, જેની ખરીદ ટન દીઠ 21 રૂપિયા હતી. એટલે ખરેખર થશે, ખરેખર ભાવ કેટલો છે 21 રૂપિયા અને ખરેખર જથ્થો કેટલો આપેલો છે 500 ટન. હવે આ બધું ટન અને ટન દીઠ છે. ત્યારબાદ કીધું છે ખરેખર ઉત્પાદન. ઉત્પાદન એટલે પ્રમાણ માટે હોય. કેટલા રૂપિયા આપેલું છે ખરેખર કેટલા એકમ આપેલું છે 1,02,000 એકમ. ચલો એકમો છે એટલે અહીંયા લખશું 1,02,000 એકમો. તો કેટલા ટન થાય, કારણ કે આ બધી વસ્તુઓ શેમાં છે ટન દીઠ છે, તો આપણને શું મળશે પ્રમાણ જથ્થો. શું મળશે પ્રમાણ જથ્થો. કરીએ આપણે 1,02,000 ગુણ્યા 1 ભાગ્યા 200 કેટલા આવશે 510 ટન. લખી નાખી અહીંયા 510. ક્લિયર. હવે તો આપણે જેમ દાખલો ગણીએ છીએ એમ જ છે. પહેલો સૂત્ર શું છે આપણો માલસામાન ખર્ચ. એનું સૂત્ર શું થાય પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. ચલો પ્રમાણ જથ્થો કેટલો છે આપણા પાસે 510, પ્રમાણ ભાવ કેટલો છે 20, ખરેખર જથ્થો કેટલો છે 500, ખરેખર ભાવ કેટલો છે 21. જો તમને સૂત્ર આવડી જશે તો આ દાખલા એકદમ ઈઝી છે, સરળતાથી થઈ જશે. ખાલી તમને 4 વસ્તુ શોધતા આવડવી જોઈએ. એક પ્રમાણ ભાવ, પ્રમાણ જથ્થો, ખરેખર ભાવ ને ખરેખર જથ્થો. ક્લિયર. 500 ગુણ્યા 21 માઇનસમાં આવશે 300, કેમ કે આપણે અહીંયા ઊંધું કર્યું છે. અને શું કહેવામાં આવશે પ્રતિકૂળ. જ્યારે માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે પ્રતિકૂળ. ચલો સેકન્ડ કોણ આવશે માલસામાન ભાવ. ભાવ માટે શું સૂત્ર છે તો કે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. ચલો ખરેખર જથ્થો કેટલો છે આપણા પાસે 500 છે, પ્રમાણ ભાવ કેટલું છે 20 અને ખરેખર ભાવ કેટલું છે 21. 20 માઇનસ 21 એટલે -1 ગુણ્યા 500 એટલે શું થઈ જશે -500. આને પણ શું કહેવામાં આવશે પ્રતિકૂળ. ક્લિયર. ત્યારબાદ જોઈએ માલ સામાન વપરાશ. એનું સૂત્ર શું છે તો કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. પ્રમાણ ભાવ કેટલું છે આપણા પાસે 20, પ્રમાણ જથ્થો કેટલો છે 510 માઇનસ ખરેખર જથ્થો કેટલો છે 500. 510 માઇનસ 500 એટલે 10, 10 ગુણ્યા 20 એટલે 200. પણ કેવા આવશે અનુકૂળ. કેવા આવે અનુકૂળ. ચલો આપણે જોઈએ આન્સર આવે છે કે નહીં આપણો. શું છે આપણો રૂલ તો કે ભાવ પ્લસ વપરાશ બરાબર ખર્ચ. તો ભાવ કેટલું આવ્યું આપણું -500 પ્લસ વપરાશ કેટલું આવ્યું 200 બરાબર ખર્ચ કેટલું છે -300. તો કે પ્લસ માઇનસ -500 માંથી 200 જાય તો 300 પણ કેવા માઇનસમાં આવી ગયા. બંનેના આન્સર સેમ. ક્લિયર. આખો દાખલો તમે જોઈ શકો છો. ચલો હવે નેક્સ્ટ સમ કરીએ. દાખલા નંબર 3. એ થોડોક એનાથી અલગ છે, બાકી સેમ જ આપણને આપેલી છે બધી વસ્તુઓ. શું કીધું છે આપણને જોઈએ. નીચેની માહિતી પરથી માલસામાન ખર્ચ, માલસામાન ભાવ અને માલસામાન વપરાશ વિચલનની ગણતરી કરો. અહીંયા પ્રમાણ અને ખરેખર ચલો બધું આપી દીધું છે એટલે આપણે કાંઈ એમાં શોધવાની જરૂર નથી. પણ આમાં ખાલી એક જ વસ્તુ નવી છે કે ભાગીદાર 2 આપેલા છે. કાચો માલ એ કેટલા આપેલા છે 2 આપેલા, એટલે કે અ નું પણ કરવું પડે અને બ નું પણ કરવું પડે. ચલો આપણે શરૂઆત કરી નાખીએ. પહેલા આપણે બંનેનું સાથે સાથે જ કરતા જશું. ખાલી સૂત્ર એક જ વખત લખું છું. માલસામાન ખર્ચ વિચલન. એનું સૂત્ર શું થશે તો કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. પહેલા એ માટે જોઈએ તો કે પ્રમાણ જથ્થો કેટલો છે આપણા પાસે એ નો 120 ગુણ્યા પ્રમાણ ભાવ કેટલું આપેલું છે 12 માઇનસ ખરેખર જથ્થો કેટલો છે આપણા પાસે 140
અને એનો પ્રમાણ ખરેખર કિંમત કેટલી છે 11 કરીએ તો કે 120 ગુણ્યા 12 કેટલા આવશે 1440 માઇનસ 140 ગુણ્યા 11 કેટલા આવશે 1540 માઇનસ કરી નાખીએ 1440 માઇનસ 1540 કેટલા આવશે -100 એને શું કહેવામાં આવશે પ્રતિકૂળ ક્લિયર। હવે આપણે કરીએ બી માટે તો બી માટે શું થશે આપણે રકમ જોઈએ 180 ગુણ્યા 15 માઇનસ આના માટે છે 210 ગુણ્યા 16 ચલો કરીએ 180 ગુણ્યા 15 210 ગુણ્યા 16 2700 માઇનસ 33 માઇનસ 660 કેટલા આવે છે માઇનસ એટલે આ પણ શું થઈ જશે પ્રતિકૂળ। હવે છેલ્લે તમારે જ્યારે ખર્ચ શોધવું હોય ને ત્યારે બંનેનો પ્લસ થઈ જાય એટલે કે એ પ્લસ બી તો એ ના કેટલા છે -100 પ્લસ બી ના કેટલા છે -660 તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો માઇનસ હજી આપણે કરીએ આમાં 100 એટલે કેટલા થશે -760 આ તમારું બની ગયું ખર્ચ વિચલન। આ પણ કયું આવશે પ્રતિકૂળ। કમ્પલસરી લખવું પ્રતિકૂળ છે કે અનુકૂળ છે એ ખાસ ધ્યાન રાખવું અને એને લખવું। આ ક્લિયર। હવે આપણે જોઈએ બીજું માલ સામાન ભાવ તો ભાવ માટે શું છે તો કે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ ક્લિયર। પેલા એ માટે જોઈએ ખરેખર જથ્થો આપણે જોઈએ કેટલો છે એનો ખરેખર જથ્થો 140 પ્રમાણ ભાવ કેટલો છે એનો 12 અને ખરેખર ભાવ કેટલો છે 11 તો કેટલા આવશે આમાં 12 માંથી 11 એટલે 1 અને પ્લસ 140 એવી રીતે બી માટે કરીએ તો બી માટે કેટલા છે 210 એનો ખરેખર પ્રમાણ છે આમાં 15 અને આમાં છે 16 એટલે કે 15 માઇનસ 16 એટલે માઇનસમાં આવશે 210 બંનેનો સરવાળો પ્લસ માઇનસ કરીએ તો કે 210 માઇનસ 140 એટલે કેટલા આવશે 70 પણ કેવા માઇનસમાં એટલે આને શું કહેશું આપણે પ્રતિકૂળ ક્લિયર। લાસ્ટ જોઈએ કયું છે આપણું માલ સામાન વપરાશ એનું સૂત્ર શું છે તો કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। ચલો પેલા એ માટે તો કે પ્રમાણ ભાવ કેટલો છે એનો 12 રૂપિયા કૌંસમાં પ્રમાણ જથ્થો કેટલો છે એનો 120 ને આનો 140 કરીએ તો કે 120 માઇનસ 140 એટલે -20 ગુણ્યા કિંમત કેટલી છે 12 રૂપિયા એટલે ગુણ્યા 12 એટલે કેટલા આવશે -240 બી માટે કરીએ બી ની પ્રમાણ કિંમત કેટલી છે 15 કૌંસમાં એની પ્રમાણ જથ્થો છે 180 નાનો 210 180 માઇનસ 210 ગુણ્યા 15 કેટલા આવશે -450 માઇનસ માઇનસ શું થાય હંમેશા પ્લસ થાય -240 એટલે કેટલા આવશે -690 આ પણ શું કહેવાશે પ્રતિકૂળ ક્લિયર। હવે આ પણ માઇનસમાં આવ્યું તો આ પણ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થાય તો જોઈએ 690 પ્લસ 70 760 આવી ગયા માઇનસમાં એ પણ પ્રતિકૂળ ક્લિયર છે આમાં કોઈ ડાઉટ છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4 જેમાં આપણને આપેલું છે એક કારખાનામાં પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે તેની એક માસના ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે। એમાં આપણને આપેલું છે પ્રમાણ માટે આપેલું છે 70 એકમો તૈયાર કરવા માટે જરૂરી કાચો માલ એ 100 કિલો છે માલ સામાનની કિંમત કિલો દીઠ ₹1 છે। ચલો માલ સામાન એટલે પ્રમાણ કિંમત આપી દીધી છે તમને પ્રમાણ ભાવ ખબર પડી ગયા આપણને કેટલી છે ₹1 ક્લિયર। પ્રમાણ જથ્થો આપણે શોધવો પડશે અહીંયા લખી નાખીએ ખરેખર ભાવ અને ખરેખર જથ્થો
પ્રમાણ જથ્થા માટે શું કીધું છે? તો કે 70 એકમો તૈયાર કરવા માટે 100 કિલો લખીએ આપણે. 70 એકમો માટે કેટલા કિલો? 100 કિલો. તમને ટોટલ અહીંયા ઉત્પાદન કહી દીધું. કેટલા એકમો છે? 2,10,000 એકમો છે. કેટલા છે? 2,10,000 એકમો. તો કે 2,10,000 એકમોએ કેટલા કિલો થાય? કરીએ આપણે. 2,10,000 ગુણ્યા 100 ભાગ્યા 70. કેટલા આવશે? 3 લાખ કિલો આયા. કેટલા આયા? 3 લાખ કિલો. આ તમારું શું બની ગયું? 3 લાખ કિલો એ પ્રમાણ જથ્થો. પ્રમાણ ભાવ તો થઈ ગયો. હવે જોઈએ ખરેખર માટે. તો વપરાયેલ માલ સામાન 2,80,000 કિલો એટલે ખરેખર જથ્થો છે આ તમારો 2,80,000 કિલોમાં છે. એટલે હવે એની કિંમત નથી આપેલી તમને. 2,52,000 ટોટલ આપેલી છે, પણ એકમ દીઠ એનો ભાવ નથી આપેલો. આપણે શોધવો પડશે. કઈ રીતે શોધાય? તો કે ખરેખર ભાવ બરાબર એની જેટલી કિંમત હશે. કેટલી છે? 2,52,000. અને કેટલા એક કિલો મંગાવે છે? 2,80,000. બંનેનો ભાગાકાર કરીએ. 2,52,000 ભાગ્યા 2,80,000 0.9. અને કિંમત ભાવ શું આવે છે? 0.9. ક્લિયર? મેન આ 4 વસ્તુ હતી. આ 4 વસ્તુ તો તમને આવડી ગઈ, શોધાઈ ગઈ. હવે ત્યારબાદ તમને શું કીધું? માલ સામાન ખર્ચ, માલ સામાન ભાવ, માલ સામાન વપરાશ. આ તો તમે ઇઝીલી આવડી જશે. આપણે 3 દાખલા કર્યા, એવી જ રીતે ચોથા દાખલાની પ્રેક્ટિસ કરશો, આવડી જશે. 4 વસ્તુ આપણને મળી ગઈ છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5. એમાં શું કીધું છે તમને? એક કારખાનાની પડતરના હિસાબો નીચેની માહિતી લેવામાં આવી છે, જેના આધારે માલ સામાન મિશ્રણ કરવાનું છે. શું કીધું છે? માલ સામાન મિશ્રણ કીધું છે. ચલો હવે ચેક કરીએ પહેલા કે આમાં એના જે એકમ જથ્થાઓ છે એ સરખા છે કે અલગ અલગ. પ્રમાણના 250 ને ખરેખરના બી 250. મતલબ સરખા જ છે. એટલે સરખા હોય તો જે આપણે કાંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. જે આપણું ઓરિજિનલ જે 3 નંબરનું સૂત્ર વપરાશ વાળું હોય એ જ આવે. પ્રમાણ ભાવ કૌંસમાં ખાલી અહીંયા મિશ્રણ છે તો અહીંયા મિશ્રણ લાગી જશે. પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. આપણે પેટા વપરાશ માટે જે આપણું માલ સામાન વપરાશ માટે જે આપણે લખતા હતા એ જ આવશે. ચલો એમાં પણ એ અને બી છે તો બંનેનું કરી નાખીએ. પેલા એનું કરીએ. પ્રમાણ ભાવ કેટલો છે? 8 રૂપિયા. એનું પ્રમાણ મિશ્રણ કેટલું છે? 140 માઇનસ ખરેખર મિશ્રણ કેટલું છે? 160. કરીએ. 140 માઇનસ 160 ગુણ્યા 8 માઇનસ 160. ત્યારબાદ બી નું કરીએ. બી નું કેટલી કીધી છે તમને પ્રમાણ કિંમત? 10 રૂપિયા. એનું પ્રમાણ મિશ્રણ કેટલું છે? 110. અને એનું ખરેખર કેટલું છે? 90. તો કે 110 માઇનસ 90 ગુણ્યા 10 કેટલા આવશે? પ્લસ 200. પ્લસ માઇનસ કરો એટલે કેટલા આવશે? 40. અને શું કહેવામાં આવશે? અનુકૂળ. શું કહેવામાં આવે? અનુકૂળ. ક્લિયર હે? આમાં કોઈ ડાઉટ હે? ત્યારબાદ જુઓ દાખલા નંબર 6. એમાં તમને પ્રમાણ મિશ્રણ 120 કિલો અને આમાં 80 કિલો. ખરેખર આમાં 130 ને આમાં 70. અહીંયા તમને કિલો દીઠના ભાવે બી આપી દીધા છે અને એકમો બી કિલો બી આપી દીધા છે. આ વધારાની માહિતી છે. આને કઈ ધ્યાનમાં લેવું નહીં. તમારી કને 4 ઇન્ફોર્મેશન મળી ગઈ. 120 80 60 20 130 70 અને 65 18. હવે જ્યારે આ વસ્તુ મળી ગઈ છે તો આગળ કાંઈ કરવાની જરૂર રહેતી નથી. જે તમે દાખલા વિચલનો ગણો છો, માલ સામાન ખર્ચ, ભાવ અને મિશ્રણ, આ રીતે આપણે જે દાખલા ગણ્યા એ જ રીતે તમે શોધી શકો છો. ના ખબર પડે તો એક વખત પાછું અહીંયા લખી દઉં છું. દાખલા નંબર 6 કરીને. પ્રમાણ જથ્થો એ માટે અને બી માટે. એ માટે આપેલા છે 120 કિલો અને બી માટે આપેલા છે 80 કિલો. ત્યાં જ એની પ્રમાણ કિંમત આપેલી છે. પ્રમાણ ભાવ એને કહીએ આપણે. તો એ અને બી માટે. એ માટે આપેલા છે 60 રૂપિયા. બી માટે આપેલા છે 20 રૂપિયા. ક્લિયર? ત્યારબાદ ખરેખર જથ્થો જોઈએ. એ બી એ અને બી માટે ખરેખર જથ્થો આપણને આપેલા છે 130 અને બી માટે આપેલા છે 70. ત્યારબાદ ખરેખર ભાવ જોઈએ. એ માટે અને બી માટે. એ માટે આપેલા છે 65 રૂપિયા અને
અને બી માટે આપેલા છે 18 રૂપિયા. ક્લિયર? તમે આખો દાખલો જોઈ શકો છો. આ જ રીતે આના દાખલા નંબર 4 અને દાખલા નંબર 6 બંનેના તમે 3 કરો, પ્રેક્ટિસ કરો તો તમને આવડી જશે. થેન્ક યુ. દાખલાના આ જે છે એ ખાસ લખી લો.